નમસ્કાર. તમારી ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. સૌ પ્રથમ દોસ્તો, આપ સૌના ખૂબ જ પ્રેમ અને ખૂબ સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. દોસ્તો, તમે મને ખૂબ જ ઓછા ટાઈમમાં ખૂબ સારી વ્યુઅરશિપ આપી છે અને મારો ઉત્સાહ ખૂબ વધાર્યો છે. એટલે આપ સૌને ખરા દિલથી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, આપણે હેલ્થ કેમ્પસ ઉપર આપણી હેલ્થને લગતા અલગ અલગ વિષયો ઉપર સાચી અને અપડેટેડ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે આપણા મનમાં કોઈ ભ્રમ ઊભા થતા હોય તો એ દૂર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે કોઈ છેતરપિંડી જેવું થતું હોય સમાજમાં તો એના વિશે ચેતવણી આપવાની પણ કોશિશ કરીએ છીએ. આ બધા જ પ્રયત્નોથી તમારી હેલ્થ દિવસે દિવસે ડે બાય ડે સારી થાય અને તમારી હેલ્થ જ્યારે સારી થાય ત્યારે તમારી પ્રગતિ સારી થાય, તમારી આર્થિક પ્રગતિ પણ ખૂબ સરસ થાય અને તમારા જીવનમાં ખુશાલી આવે. આ જ શુભ આશય સાથે આજનો વિડીયો તમારી સમક્ષ હું લઈને ઉપસ્થિત થયો છું અને આ જ શુભ આશય સાથે આપણે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ દ્વારા તમને માહિતી પૂરી પાડવાની કોશિશ કરીએ છીએ. દોસ્તો, માહિતીનું એવું છે કે આજે જે માહિતી ખરી છે એ આવતીકાલે નવા સંશોધન થવાથી બદલાઈ શકે છે અથવા એમાં સુધારો થઈ શકે છે. એટલે જ દોસ્તો, હું તમને લેટેસ્ટ અને અપડેટ થયેલી એટલે કે સુધારા વધારા સાથેની છેલ્લામાં છેલ્લી માહિતી આપવાનો કોશિશ કરું છું, પ્રયત્ન કરું છું. તો મારી સાથે જોડાયેલા રહો અને તમારી માહિતી પણ અપડેટ કરતા જાઓ, કારણ કે જે વસ્તુ અપડેટ ના થાય એ ગંધાઈ જાય છે, એ ખરાબ થઈ જાય છે. એટલે આપણી માહિતી પણ અપડેટ કરવી ખૂબ જરૂરી છે. તો હેલ્થ કેમ્પસ ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ તરત જ નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવીને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો, એટલે તમને દરેક વિડીયોની માહિતી તરત જ મળી જાય અને તમે કોઈ પોઈન્ટ ચૂકી ના જાઓ. અને હા દોસ્તો, આપણે તમારા માટે ઉપયોગી પ્રોડક્ટ્સ, ઉપયોગી વસ્તુઓ જે એમેઝોન ઉપર ઉપલબ્ધ છે એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યા છે. તો ત્યાં જઈને ડાયાબિટીસ માટે અને તમારી હેલ્થ માટે જરૂરી વસ્તુઓ તમે ત્યાંથી ખરીદી શકો છો. ડાયાબિટીસ માટે ડાયાબિટીસ માપવા માટેની સ્ટ્રીપ, એનું મશીન, અમુક સપ્લિમેન્ટ જે ડાયાબિટીસને હેલ્પ કરતા હોય સપ્લિમેન્ટ્સ, પ્રેશરનું મશીન, એવા બધા જ આપણા આરોગ્યના લગતી વસ્તુઓ અને દવાઓની લિંક પ્રોવાઈડ કરી રહ્યા છીએ, મૂકી રહ્યા છીએ કે જેથી તમને એમેઝોન ઉપરથી સારામાં સારું ડિસ્કાઉન્ટ બી મળે અને તમારે એ વસ્તુઓ શોધવા માટે ક્યાંય આડાઅવળા જવું ના પડે અને તમે આપણા વિડીયોના માધ્યમથી જ તમારી ઉપયોગી વસ્તુઓ ખરીદી શકો. તો જો આપને એ વસ્તુઓની જરૂર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને એ વસ્તુની લિંક ઉપર ક્લિક કરવાથી તમે એ વસ્તુને ખરીદી કરવા માટે એમેઝોન ઉપર. દોસ્તો, ડાયાબિટીક પેશન્ટ માટે એક ખૂબ જ મૂંઝવણનો સવાલ હોય છે કે આપણે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ, પ્લસ આપણે આપણા ડાયટનું પ્લાનિંગ કેવી રીતે કરી શકાય, પ્લસ આપણા ડાયટનું ટાઈમિંગ શું હોઈ શકે. આવા બધા અનેક પ્રશ્નો આપણા ડાયટ અને આપણા ભોજન સાથે સંકળાયેલા હોય છે. દોસ્તો, ભોજન સાથે સંકળાયેલા આપણે 2 વિડીયો અગાઉ રજૂ કરી ચૂક્યા છીએ. એ બંને વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તો તમે ત્યાં જઈને એને રિફર કરી લેજો. દોસ્તો, આજનો વિડીયો પણ આપણા ડાયટ અંગેનો જ છે. આપણે શું ખાવું, કેવી રીતે ખાવું, ટાઈમિંગ શું હોવું જોઈએ અને એનું મેનેજમેન્ટ કેવું કરવું જોઈએ, ડાયટનું ભોજન આપણે કઈ રીતે લેવું જોઈએ, આ જ વિષય ઉપર થોડો વધારે પ્રકાશ પાડવા માટે આજનો વિડીયો ખૂબ મહત્વનો છે. તો મારી સાથે જોડાયેલા રહો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી
મેળવતા રહો. દોસ્તો, આજનો ટોપિક આપણે શરૂ કરીએ એટલે કે ભોજન વિશેનું આપણે સમજૂતી શરૂ કરીએ એ પહેલાં ડાયાબિટીસ અંગે સમજણ હોવી ખૂબ જરૂરી છે. દોસ્તો, ખૂબ ઝડપથી તમને બતાવી દઉં કે ડાયાબિટીસ એટલે આપણા રેગ્યુલર જે શુગર આપણા બ્લડમાં બચી જવું જોઈએ ચયાપચય પછી, એ શુગરના કરતાં વધારે શુગર જ્યારે આપણા લોહીમાં બચી જાય ત્યારે આપણું શુગર લેવલ હાઈ આવે અને એને ડાયાબિટીસ કહેવાય. દોસ્તો, આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ એમાં ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ્સ એનું રૂપાંતર ગ્લુકોઝમાં થતું હોય છે અને આ ગ્લુકોઝ આપણા આંતરડા દ્વારા શોષણ થઈને પછી લોહીમાં બળતું હોય છે અને લોહીની અંદર વહેતું હોય છે. હવે લોહી આપણા ગ્લુકોઝને કેરી કરવાનું કામ કરે છે, એનું ટ્રાન્સપોર્ટેશન કરે છે અને લોહી જ્યારે કોષ સાથે પહોંચે, કોષની જોડે પહોંચે ત્યારે કોષની અંદર રહેલા રિસેપ્ટર્સ ઉપર એક ચાવી લગાવવાની જરૂર પડે છે. હવે આ ચાવીનું નામ શું છે દોસ્તો? હા, જે મારી સાથે જોડાયેલા છે એ તો જાણી જ ગયા હશે. એ ચાવીનું નામ છે ઇન્સ્યુલિન. હવે આ જે ઇન્સ્યુલિન છે એ આપણા સ્વાદુપિંડમાંથી એટલે કે પેનક્રિયાસ નામની ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને એક એન્ઝાઇમનું, એક ઉત્સેચકનું કામ કરે છે. આ ઇન્સ્યુલિન ચાવીરૂપ કામ કરીને આપણા કોષના રિસેપ્ટરમાં શુગરને યુઝ થવા માટેની વ્યવસ્થા કરે છે અને એ શુગર જ્યારે આપણા કોષમાં યુઝ થાય ત્યારે જ આપણને ઉર્જા મળે, આપણા કોષનું બંધારણ બને અને આપણો કોષનો ઘસારો પૂરો થાય અને આપણા શરીરનો વિકાસ થાય. હવે જ્યારે પણ એવી પરિસ્થિતિ ઊભી થાય કે આ શુગર આપણા લોહીમાંથી કોષમાં ના જઈ શકે ત્યારે એ શુગર આપણા લોહીમાં ફરતું થઈ જાય છે. હવે કોષમાં કેમ નથી જઈ શકતું? તો બે કારણ હોય છે એના. આપણા કોષના રિસેપ્ટર્સ ખરાબ થઈ જાય એટલે આપણને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે. હવે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વિશે આપણે આપણા અગાઉના વિડીયોમાં ખૂબ સમજાયેલું છે, તો તમે આપણા અગાઉના વિડીયો રિફર કરીને એનું જ્ઞાન મેળવી લેજો. હવે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઊભો થાય છે એટલે કોષની અંદર ગ્લુકોઝ જઈ શકતો નથી અને લોહીમાં ફરે છે. બીજું, આ જ પરિસ્થિતિ જ્યારે લાંબા ગાળા સુધી ચાલે ત્યારે આપણું પાનક્રિયાસ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરીને થાકી જાય છે, ખરાબ થાય છે અને આપણા પાનક્રિયાસમાં આવેલા બીટા સેલ્સ ખરાબ થઈ જાય છે અને આ બીટા સેલ્સ ઉપર અસર થવાથી, પાનક્રિયાસ ઉપર અસર થવાથી આપણા ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ગડબડ થાય છે અને ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ગડબડ થવાથી બેવડો માર પડે છે. એક તો આપણું ઇન્સ્યુલિન પ્રોડ્યુસ નથી થતું, બીજું જે પ્રોડ્યુસ થયેલું ઇન્સ્યુલિન ત્યાં કોષની અંદર રિસેપ્ટર્સને ખોલી નથી શકતું કારણ કે ત્યાં એનું રેઝિસ્ટન્સ ઉત્પન્ન થઈ ગયું હોય છે. હવે આ બેવડો માર પડવાથી આપણા બ્લડ સ્ટ્રીમમાં, આપણા બ્લડના પ્રવાહમાં શુગરનું પ્રમાણ વધે જાય છે અને દોસ્તો એને જ ડાયાબિટીસ કહે છે. એટલે આજના ભોજન અંગેના વિડીયોને સમજવા માટે આટલી પૂર્વ ભૂમિકા અગત્યની હતી. તો ચલો હવે આપણે આજનો મુખ્ય વિષય દોસ્તો, આજે આપણે જોવાના છીએ કે વિવિધ પ્રકારના ભોજનો એટલે કે આપણા ખાદ્ય પદાર્થો આપણે કેવી રીતે લેવા જોઈએ અને એનું પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ કે જેથી એનું મેક્સિમમ બેનિફિટ આપણને મળે અને આપણું શુગરનું લેવલ એકદમ સ્ટેડી રહે. શુગરનું લેવલ સ્ટેડી રહેવા અંગે મેં આપણા અગાઉના વિડીયોમાં ગ્રાફ સાથે, એના ડ્રોઈંગ સાથે સમજાયેલું છે, તો આપણે આગળના વિડીયો જોઈને સમજી લેજો. બહુ તમને ટૂંકમાં સમજાવી દઉં કે જ્યારે આપણે સાદા કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ ત્યારે આપણું લેવલ એકદમ, શુગરનું લેવલ એકદમ શૂટઆઉટ થઈ જાય છે અને શુગર શૂટઆઉટ થઈ જાય પછી ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધી જાય અને પછી એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય, આપણે ભોજન સ્કીપ કરીએ કે એવું, તો એકદમ નીચું જતું રહે. એટલે ઉપર નીચે થઈ જાય, એને આપણે ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય એ ટાઈપનું આપણે કહી શકીએ. પરંતુ આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં એક જ લેવલમાં રાખવું હોય તો આપણું ડાયટ એકદમ પ્લાનિંગવાળું હોવું જોઈએ અને એ કેવી રીતે ડાયટ લેવું અને આપણો ખોરાક કેવી રીતે લેવો અને કયા કયા ખોરાકનો સમાવેશ કરવો એ બધું જ હવે આપણે જોઈએ.
દોસ્તો સૌથી પહેલી વાત એ છે કે આપણા મુખ્ય ભોજનના ટાઈમ હોય છે. સામાન્ય રીતે આપણે લંચ અને ડિનર કરતા હોઈએ છીએ. સવારનું ભોજન લગભગ 11 વાગે, 12 વાગે કે 1 વાગ્યા જેવું આપણે સવારનું ભોજન કરીએ અને સાંજનું ભોજન કરીએ. હવે જ્યારે પણ ડાયાબિટીસ થયો હોય અથવા તો તમને ડાયાબિટીસ થાય જ નહીં એવું પ્લાનિંગ કરવું હોય તો આ બે ભોજન કરતાં પણ ભોજન અને નાસ્તાઓનું મહત્વ હોય છે. એટલે ભોજન અને નાસ્તા એ બધાનું એક સરખું મહત્વ આપીને એ દરેકનું આપણે પ્લાનિંગ કરવું જરૂરી છે. દોસ્તો નાસ્તા અંગેનું જે મહત્વ છે એનો સમજાવતો વિડીયો આપણે રજૂ કરેલો છે અને એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, તો તમે નાસ્તાવાળો વિડીયો જરૂરથી જોજો. હવે દોસ્તો આપણા નાસ્તા અને આપણા ભોજન એટલે કે મુખ્ય આપણું જ્યારે લંચ ટાઈમ, ડિનર ટાઈમ એ બધાનું પ્લાનિંગ કરવું પડે અને દરેકની અંદર સંતુલન જાળવવું જોઈએ. એ સંતુલિત હોવું જોઈએ. સંતુલિત એટલે એમાં ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનું મિશ્રણ હોવું જોઈએ અને એનું પ્રમાણ આપણે પહેલાંથી જ પ્લાનિંગ કરીને નક્કી કરવું પડે. હવે કાર્બોહાઈડ્રેટ્સ છે એનાથી શુગર વધતી હોય છે, એટલે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ આપણા નાસ્તામાં અને આપણા ભોજનમાં સમાવેશ કરવો જોઈએ અને સાદા કાર્બોહાઈડ્રેટ્સનો જ્યાં સુધી બને ત્યાં સુધી એને એવોઇડ કરવા જોઈએ. હવે આપણે દોસ્તો જણાવ્યું કે આપણે ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ નાસ્તામાં અને ભોજનમાં પ્લાનિંગ કરીને લેવા જોઈએ. પરંતુ એ પ્લાનિંગ કેમ થાય, કેવી રીતે થાય? તો એક અગત્યનો એના માટે શબ્દ છે પોર્શન કંટ્રોલ. એટલે કે તમે એનો ભાગ પાડીને નક્કી કરો કે આટલો પોર્શન, તો તમે તમારું ડાયટ એવી રીતે પ્લાનિંગ કરી શકશો કે તમારું શુગરનું લેવલ મેન્ટેન રહેશે, એકદમ સીધી લીટીમાં રહેશે, નહીં ઉપર જતું રહે નહીં નીચે જતું રહે. એટલે પોર્શન કંટ્રોલ કરવા માટે આપણે મૂંઝાયા વગર અમુક જે મેઝરિંગના સાધન આવે છે, મેઝરિંગ કપ આવે, નાનો ઘર માટેનો એક વજન કાંટો આવે છે, એ વજન કાંટો બી તમે વસાઈ શકો. પછી ટેબલ સ્પૂન, ટી સ્પૂન, એવી રીતે સ્પૂનનો સેટ આવે છે, એ સેટ પણ તમે વસાઈ શકો. એટલે આ રીતે મેઝરિંગ ડિવાઇસનો ઉપયોગ કરીને વસ્તુનું કદ અને વજન નક્કી કરીને તમે પ્લાનિંગ કરશો તો તમારું જે પોર્શન કંટ્રોલ છે એ થઈ જશે. કારણ કે ફેટ, પ્રોટીન કે કાર્બોહાઈડ્રેટ્સ ટાઈમ હોય એટલે એટલું નક્કી કરેલું જ લઈએ તો ઓવર ઇટિંગ ના થાય, અને ઓવર ઇટિંગ ના થાય એટલે આપણું શુગરનું લેવલ એકદમ વધી ના જાય અને એકદમ મેન્ટેન લીટીમાં ચાલી જાય. તો દોસ્તો પોર્શન કંટ્રોલ કરવાનું એટલે કે ભાગ નક્કી કરવાનું ખૂબ મહત્વનું છે અને તમે જો એ ના કરતા હોય તો બહુ સિરિયસલી આજથી જ તમે પોર્શન કંટ્રોલ કરવાનું. દોસ્તો આ રીતે જ્યારે આપણે પોર્શન કંટ્રોલ સાથે સાથે સંતુલિત એટલે કે ત્રણેય વસ્તુઓવાળો નાસ્તો અને જમવાનું એવી રીતે નક્કી કરીએ, ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ, ત્યારે શુગરનું જે રિલીઝ થાય છે આપણા આંતરડામાં, એ શુગરનું રિલીઝ એટલે કે ગ્લુકોઝનું રિલીઝ ધીમે ધીમે થશે અને ગ્લુકોઝ ધીમે ધીમે શરીરને મળવાથી આપણે શુગરનું લેવલ કંટ્રોલમાં રહેશે અને તમને તમારો દવાનો ડોઝ અને બાકીની લાઈફસ્ટાઈલ શું રાખવી એનો એક સરસ મજાનો ખ્યાલ આવી જશે. કારણ કે જ્યારે તમારું શુગર કંટ્રોલમાં નથી રહેતું, ઉપર નીચે થાય છે, ત્યારે તમે તમારી દવા પણ નક્કી કરી શકતા નથી. આપણે ડૉક્ટરને જણાવીએ તો એ પણ આપણું નક્કી નથી કરી શકતા કે અમને કેટલી એક્ઝેક્ટ ડોઝ આપવો. પ્લસ તમારી એક્ટિવિટી કેટલી રાખવી, કેટલી વધારવી, કેટલી ઘટાડવી, લાઈફસ્ટાઈલ, એ બધું જ તમે નક્કી નથી કરી શકતા. એટલે જ પોર્શન કંટ્રોલ સાથે સંતુલિત આહાર નક્કી કરવો ખૂબ જરૂરી છે. દોસ્તો આપણામાં એક ભ્રમ હોય છે, એક માન્યતા હોય છે. મને આપણા અગાઉના વિડીયોમાં અમુક એવી કોમેન્ટનો સામનો પણ મારે કરવો પડ્યો છે કે તમે આ બધું શું કહો છો, કાર્બોહાઈડ્રેટ્સ તો ખવાય જ નહીં તો ડાયાબિટીસ વધી જાય, એ ટાઈપની કોમેન્ટો આવેલી છે. એક આપણા વડીલે એક એવી કોમેન્ટ કરેલી કે પૌવા ખવાય જ નહીં, આ તમે શું કહો છો. પરંતુ એ વડીલને અને જેમને કોમેન્ટ બીજા લોકોએ બી કરી છે એ બધાને હું વિનમ્રપણે જણાવવા માગું છું કે કાર્બોહાઈડ્રેટ્સ આપણી શક્તિનું મુખ્ય
સ્ત્રોત છે. જો તમે કાર્બોહાઈડ્રેટ્સને જ અવોઇડ કરશો તો તમારું શરીર એકદમ વીક પડી જશે અને તમારી ડાયાબિટીસનું કંટ્રોલ મેનેજમેન્ટ પ્લસ તમારી ઇમ્યુનિટી જે છે એ પણ ઓછી થઈ જશે. તમે વિવિધ પ્રકારના રોગના ભોગ બનશો. એટલે આયોજનપૂર્વક કાર્બોહાઈડ્રેટ્સ પણ લેવા જ જોઈએ. તમને ડાયાબિટીસ થયો એટલે કાર્બોહાઈડ્રેટ્સની બાદબાકી કરી દઈએ, આખી કેન્સલ કરી દઈએ. પેલા પોપટલાલ બોલે છે એમ કેન્સલ, એવું કેન્સલ તમે કરી દો તો તમારા શરીરને ખૂબ જ નુકસાન થશે. એટલે દોસ્તો આપણે કાર્બોહાઈડ્રેટ્સને આપણા નાસ્તાઓ અને આપણા જમવાનું જે ટાઈમ છે 2 ટાઈમ કે 3 ટાઈમ એ રીતે ડિવાઈડ કરીને કાર્બોહાઈડ્રેટ્સને આખા દિવસમાં ડિવાઈડ કરી દેવાના. એટલે એક સાથે શુગર વધારે નહીં. બીજું, આપણે સાદા કાર્બોહાઈડ્રેટ્સ નહીં ખાવાના, પરંતુ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ ખાવાના. હવે આ સાદા કાર્બોહાઈડ્રેટ્સ અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સની સમજ આપણે અગાઉના વિડીયોમાં આપી દીધેલી છે. તેમ છતાં ખૂબ ઝડપથી જણાવી દઉં કે જે સીધી શુગર જ છે, સપોઝ આપણે ખાંડ લીધી, મધ લીધું, એવા બધા જે આપણને ખબર જ છે કે ગળ્યા પદાર્થો, એ બધા સાદા કાર્બોહાઈડ્રેટ છે. જ્યારે જે અમુક ખાદ્ય પદાર્થોની અંદર છુપાયેલું કાર્બોહાઈડ્રેટ છે કે એને બહાર કાઢવા માટે આપણા પાચન તંત્રને થોડી મહેનત કરવી પડે, એટલે ધીરે ધીરે બહાર કાઢીને પછી એનો ઉપયોગ થાય. એટલે એને કોમ્પ્લેક્સ કહેવાય કે એનો બહાર કાઢવા માટે થોડી મહેનત કરવી પડે. એટલે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે વિવિધ પદાર્થોમાં રહેલો ગ્લુકોઝ અથવા વિવિધ પદાર્થોમાં અંદર રહેલો કાર્બોહાઈડ્રેટ્સ. એટલે સપોઝ આપણે ઘઉંનો લોટ છે, બીજા ફ્રૂટ છે, નટ્સ છે, એ દરેકની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હોય, પણ એ કોમ્પ્લેક્સ હોય. એ આપણા શરીરને ધીમે ધીમે મળે. એના સિવાય દોસ્તો ઘઉંના લોટ કરતાં જો આપણે મિલેટ્સ કહીએ તો મિલેટ્સ તો એના કરતાં પણ સારું હોય છે. એટલે મિલેટ્સમાં તો ખૂબ ધીમે રિલીઝ થાય. એટલે કાર્બોહાઈડ્રેટ્સને સમજવા જરૂરી છે અને કાર્બોહાઈડ્રેટ્સ આપણા શરીર માટે કેટલા જરૂરી છે એ પણ સમજવું જરૂરી છે. નહીતર પાછી કોમેન્ટ આવશે કે તમે આ શું ઊંધું શીખવાડો છો. પરંતુ દોસ્તો આપણું નોલેજ અપડેટ કરવું જોઈએ. આપણા જૂના ખ્યાલ હોય, આપણો ભ્રમ હોય તો એ કાઢી નાખવો જોઈએ. એટલે કાર્બોહાઈડ્રેટ્સનું આપણા નાસ્તાઓ અને આપણા જમવાના ટાઈમમાં, આપણે જમવાના સમયે એક સરખું એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાથી આખો દિવસ તમને તાકાત રહેશે, આખો દિવસ તાજગી રહેશે અને આખો દિવસ તમારું શુગર હાલક ડોલક નહીં થાય અને સ્ટેડી રહેશે. દોસ્તો આપણે અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા હતા કે આપણા શરીર માટે શક્તિનું મુખ્ય સ્ત્રોત કાર્બોહાઈડ્રેટ્સ અને બીજું સ્ત્રોત ફેટ છે. હવે કાર્બોહાઈડ્રેટ અને ફેટ સિવાય દોસ્તો એક ત્રીજું તત્વ પ્રોટીન છે. જે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સની જેમ તરત શક્તિ નથી આપતું, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે આપણને શક્તિ આપતું હોય છે. એના સિવાય દોસ્તો પ્રોટીન આપણા મસલના બંધારણમાં કામમાં આવે. એના સિવાય દોસ્તો આપણા કોષના સૂક્ષ્મ બંધારણમાં પણ કામમાં આવે છે. એના સિવાય દોસ્તો પ્રોટીન આપણા હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ જે હોય છે અલગ અલગ, એ દરેક હોર્મોન અને એન્ઝાઇમ્સમાં દોસ્તો પ્રોટીન હોય છે, એ પ્રોટીનના બનેલા હોય છે. એટલે પ્રોટીન લેવું એ આપણા માટે ખૂબ અગત્યનું છે. હવે આ પ્રોટીન આપણે ડાયટમાં કેવી રીતે લેવું? તો દોસ્તો પ્રોટીનનું પણ આપણા દરેક નાસ્તામાં અને આપણા ભોજનમાં યોગ્ય માત્રામાં ડિવાઈડ કરીને વહેંચણી કરીને લેવું જોઈએ. અને દોસ્તો પ્રોટીન કેવું લેશો? તો એના માટે અંગ્રેજીમાં છે લીન પ્રોટીન એવો એક શબ્દ છે. હવે દોસ્તો આ લીન પ્રોટીન એટલે આપણે એનું સરળ ગુજરાતી કરીએ તો હળવું પ્રોટીન થાય. દોસ્તો આ હળવું પ્રોટીન એટલે જે પ્રોટીનમાંથી ચરબી કાઢી નાખવામાં આવી હોય અથવા તો 10%થી ઓછી ચરબી હોય, એવા પ્રોટીનને લીન પ્રોટીન કે સાદું પ્રોટીન કહે છે. હવે ખાસ કરીને જ્યારે માંસાહારી પ્રોટીન હોય છે એમાંથી ચરબી કાઢવાની જરૂર પડતી હોય છે, પરંતુ જે શાકાહારી પ્રોટીન હોય છે એમાં એ હળવું પ્રોટીન જ હોય છે. એટલે માંસાહારી પ્રોટીન, શાકાહારી પ્રોટીનનું પણ તમારે યોગ્ય રીતે વિભાજન કરીને તમારો ખોરાક નક્કી કરવો જોઈએ. આપણામાંથી ઘણા દર્શકો કદાચ માંસાહારી હોય તો પણ પ્રોટીનનું એ ખાઈ શકે છે માંસાહાર, પણ એનું પોર્શન કંટ્રોલ કરવો જોઈએ, એનું ડિવિઝન કરવું જોઈએ, એને ડિવાઈડ કરવું જોઈએ આપણા બધા નાસ્તાઓ અને આપણા ભોજનમાં. એટલે આખો દિવસ તમે એને ડિવાઈડ કરીને લેશો
એક વસ્તુ યાદ રાખો, આપણા દરેક નાસ્તામાં પ્રોટીન હોવું જોઈએ, દરેક ભોજનમાં પ્રોટીન હોવું જોઈએ. એ જ રીતે આપણા દરેક નાસ્તામાં ફેટ હોવી જોઈએ, દરેક નાસ્તા અને દરેક ભોજનમાં એ ફેટ હોવી જોઈએ. એ જ રીતે દરેક નાસ્તામાં કાર્બોહાઈડ્રેટ્સ હોવું જોઈએ અને દરેક ભોજનમાં પણ કાર્બોહાઈડ્રેટ્સ હોવું જોઈએ. એટલે દોસ્તો આ પ્રોટીનનું પણ તમે નાસ્તામાં અને ભોજનમાં પોર્શન કંટ્રોલ કરજો, ડિવાઈડ કરજો, તો તમારું શુગર લેવલ એકદમ શૂટ આઉટ નહીં થાય અને શુગર લેવલ એકદમ મેન્ટેન થશે અને તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ, ડાયાબિટીસનો કંટ્રોલ ખૂબ જ સારો. દોસ્તો આ પ્રોટીન ક્યાંથી મળે છે એ તમને ખૂબ ઝડપથી ફાસ્ટ ફોરવર્ડમાં જણાવી દઉં. તો દોસ્તો પ્રોટીન માંસમાંથી મળે, ફિશમાંથી મળે, સોયાની પ્રોડક્ટ્સમાંથી પ્રોટીન મળે, લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ હોય એમાંથી આ લીન પ્રોટીન એટલે કે હળવું પ્રોટીન મળે. અને ખાસ કરીને આપણા શાકાહારી દર્શકો માટે જણાવવાનું કે શાકાહારી જે ભોજન છે એમાં કઠોળ એ ખૂબ જ સારું પ્રોટીનનું સ્ત્રોત છે. એના સિવાય દોસ્તો આપણે ડેરી પ્રોડક્ટની વાત કરી એમાં દહીં એ ખૂબ જ સારું પ્રોટીનનું સ્ત્રોત છે અને દહીંમાં હળવું પ્રોટીન હોય છે અને સાથે સાથે પ્રોબાયોટિક્સ પણ હોય છે. એટલે દહીં એક સારું સ્ત્રોત. દોસ્તો આપણે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન સમજ્યા. હવે ત્રીજો પદાર્થ રહ્યો આપણા માટે એ છે ફેટ્સ. એટલે દોસ્તો ફેટ્સ આપણે જ્યારે બોલીએ એટલે કે ચરબી. હવે આ ચરબી એ ખૂબ જ બદનામ થઈ ગયેલો શબ્દ છે. જેવું ચરબી શબ્દ આવે કે કોલેસ્ટ્રોલ શબ્દ આવે એટલે આપણે ભડકી જઈએ કે સારું આ તો લેવાય કે ના લેવાય, કોલેસ્ટ્રોલ તો પછી કે હૃદય રોગ થાય. એ ટાઈપનું આપણને એક મિસકન્સેપ્શન આપણામાં ભ્રમ હોય છે. પરંતુ દોસ્તો આપણે કોલેસ્ટ્રોલને જેટલો વિલન ગણતા હોઈએ છીએ એટલો વિલન નથી. કોલેસ્ટ્રોલને સમજવો જરૂરી છે. દોસ્તો કોલેસ્ટ્રોલ ઉપર આપણે વિડીયો બનાવેલા છે અને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. એટલે કોલેસ્ટ્રોલને તમારે બરાબર સમજવો હોય તો એ વિડીયો જોવા જરૂરી છે. એટલે એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, તો તમે ત્યાં જઈને જોઈ લેજો. દોસ્તો કોલેસ્ટ્રોલ વિશે ખૂબ ઝડપથી સમજીએ તો કોલેસ્ટ્રોલ, ચરબી કે ફેટ એ બધી એકની એક વસ્તુ છે. પરંતુ કોલેસ્ટ્રોલના પ્રકાર હોય છે HDL, LDL, એના સિવાય ટ્રાયગ્લિસરાઇડ હોય છે. અને જ્યારે પણ વસ્તુને ખૂબ તળવામાં આવે તો ટ્રાન્સ ફેટ ઊભા થતા હોય. આ બધું કોલેસ્ટ્રોલના કોન્સેપ્ટમાં આવે. હવે દોસ્તો HDL કોલેસ્ટ્રોલ એ સારો કોલેસ્ટ્રોલ કહેવાય છે અને HDL કોલેસ્ટ્રોલ જેમ વધે એમ સારું. એના સિવાય LDL કોલેસ્ટ્રોલ એ પોતે એટલો ખરાબ નથી હોતો, પરંતુ LDL કોલેસ્ટ્રોલનું જ્યારે આપણી લોહીની નળીઓમાં ઓક્સિડેશન થાય છે ત્યારે એનાથી ખરાબ લેયર બને છે અને ત્યારે એ આપણને નુકસાન કરે છે. દોસ્તો LDLનું પણ મહત્વ છે. LDL આપણા લોહીમાં વહીને પોષક તત્વોનું વહન કરીને કોષ સુધી પહોંચાડતો હોય છે. એમાં HDL નું વહન પણ LDL કરતો હોય છે. એટલે LDL પણ ખરાબ નથી હોતો, HDL પણ ખરાબ નથી હોતો, પરંતુ ખરાબ શું હોય છે? અમાપ. આપણે વિચાર્યા વગર જ્યારે ખાઈએ છીએ, આપણે તળેલું ખાઈએ છીએ અને આપણે ચરબી ખાવામાં એટલે કે કોલેસ્ટ્રોલ ખાવામાં માપ નથી રાખતા, એ ખરાબ છે. બાકી કોલેસ્ટ્રોલ પોતે ખરાબ નથી. દોસ્તો કોલેસ્ટ્રોલ વિશે આટલો ભ્રમ દૂર કર્યા પછી હવે આપણે જણાવવાનું કે આપણા કોલેસ્ટ્રોલને પણ આપણે આપણા ભોજનમાં ડિવાઈડ કરી દેવો જોઈએ. પ્રત્યેક નાસ્તામાં અને પ્રત્યેક ભોજનમાં. એટલે ભોજનના જે મુખ્ય 2 ટાઈમ તમે ગણતા હો તો એમાં અને અલગ અલગ નાસ્તાઓમાં ફેટ, કોલેસ્ટ્રોલ એ અગત્યની વસ્તુ છે. એ તમારે લેવી જ જોઈએ. જો તમે નહીં લો તો તમારું શરીર વીક પડી જશે અને તમને નુકસાન જશે. એટલે પોર્શન કંટ્રોલ સાથે યોગ્ય માપ નક્કી કરીને કોલેસ્ટ્રોલ એટલે કે ફેટ લેવી પણ જરૂરી છે. એમાં આપણે હેલ્ધી ફેટની વાત કરીએ છીએ. એટલે હેલ્ધી ફેટ એ કે જેમાં HDL વધારે હોય. એટલે આવા હેલ્ધી ફેટ તમે તમારા નાસ્તામાં અને ભોજનમાં જ્યારે સમાવેશ કરશો તો તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ નહીં વધે, સાથે સાથે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધશે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. એટલે દોસ્તો આ રીતે ફેટનો પણ આપણા ભોજનમાં સમાવેશ કરવો અને એનું ડિવિઝન કરીને આખા દિવસનું એનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે. એનું મેનેજમેન્ટ કરશો તો જ આપણું શુગર પણ આખો દિવસ સ્ટેડી રહેશે અને એનું લેવલ ઉપર નીચે
નહીં થાય. દોસ્તો, આપણે જે હેલ્ધી ફેટ્સની વાત કરી કે જેમાં HDL વધારે હોય, એ ક્યાંથી મળે આપણને? તો એ દોસ્તો આપણને ડ્રાયફ્રૂટ્સમાંથી મળી શકે છે. પછી આપણે મગજતરીના બીજ, તરબૂચના બીજ, એવી જે બીજડા જે લઈએ છીએ એમાં પણ હોય છે. એના સિવાય દોસ્તો આપણા એરિયામાં ઉગતા તેલીબિયામાંથી નીકળતું તેલ, એમાં પણ સારું HDL હોય છે. એના સિવાય દોસ્તો આપણે પરદેશના તલની વાત કરીએ તો ઓલિવ ઓઇલ એક સારું ઓઇલ હોય છે જેમાં HDL વધારે માત્રામાં હોય છે. દોસ્તો, બીજા બધા ફ્રૂટમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે, પરંતુ એકમાત્ર ફ્રૂટ છે એવોકાડો કે એવાકાડો, જે તમે ઉચ્ચાર કરતા હોઈએ, એની અંદર આપણું સારું ફેટ્સ એટલે કે HDL વધારે હોય છે અને એ ફ્રૂટ ઓઇલી હોય છે. અને એ ફ્રૂટ ખાવાથી, એવોકાડો ખાવાથી ઘણો ફાયદો થતો હોય છે. એટલે દોસ્તો, આ રીતે તમે હેલ્ધી ફેટ્સને તમારા ભોજનમાં સમાવેશ કરી શકો છો. દોસ્તો, છેલ્લો પરંતુ એનું મહત્વ જરા પણ ઓછું નથી એવો એક મુદ્દો છે નાસ્તો. જી હા દોસ્તો, આપણે જ્યારે ડાયાબિટીસને આપણા શરીરમાં આવવા જ નથી દેવું, અથવા તો આવી ગયો છે તો એને કંટ્રોલમાં રાખવો છે, તો શું કરવું જોઈએ? તો આપણા ભોજનમાં એટલે કે આપણા ડાયટમાં નાસ્તાનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. દોસ્તો, નાસ્તાનો સમાવેશ ભોજનમાં કરવાથી તમે ઓવર ઇટિંગ કરવાથી બચી શકો છો અને તમારું ઇન્ટેક આખા દિવસમાં વહેંચાઈ જવાથી તમારું શુગર લેવલ એકદમ શૂટઆઉટ થઈ જતું નથી. પરંતુ જ્યારે આપણે નાસ્તો બોલીએ છીએ ત્યારે આપણને સમોસા યાદ આવે, કચોરી યાદ આવે, ખમણ યાદ આવે, કેવડો યાદ આવે, ભેળ યાદ આવે, પાણીપુરી યાદ આવે. હવે દોસ્તો, આ બધો નાસ્તો નથી લેવાનો. આપણે ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ધરાવતો બેલેન્સ નાસ્તો, ઘરનો બનાવેલો, ઓછા તેલવાળો અને ખૂબ જ હેલ્ધી નાસ્તો તૈયાર કરવાનો છે. હવે આ નાસ્તા વિશે મેં એક આખો અલગ વિડીયો બનાવેલો છે. એમાં જઈને તમે નાસ્તાનું મહત્ત્વ અને અમુક નાસ્તા પણ એ વખતે મેં તમને બતાવેલા, એ તમે જોઈ શકો છો. ત્યાં આપણે નાસ્તાનું વિશેષ ડિસ્કશન કરેલું છે, પરંતુ ખૂબ ઝડપથી તમને બતાવી દઉં તો દોસ્તો, નાસ્તામાં ખાસ કરીને પાણી નિતારેલું દહીં, પછી સલાડ, પછી ફ્રૂટ, એના સિવાય ઓટ્સ, સિરિયલ્સ, આ બધા એક સારા વિકલ્પો છે. એના સિવાય દોસ્તો આપણે દળેલા લોટ, જે ઘઉંનો લોટ છે, એમાંથી બનાવેલા પોતૈયા, મેથીના પોતૈયા, ઈડલી, એના સિવાય આપણે ઉપમા, એ બધા જ નાસ્તાના સારા પર્યાય છે. હવે આ બધું આપણે જ્યારે પ્રિપેરેશન કરીએ, દાખલા તરીકે મેં હમણાં પોતૈયા કહ્યા, તો પોતૈયામાં ખૂબ આપણે તેલના ટુવા દઈએ તો પછી એ આપણા માટે યોગ્ય ના કહેવાય. એટલે પોતૈયા ઓછા તેલવાળા, ઉપમા બનાવો તો એ ઓછા તેલવાળું, ઓછું ઘીવાળું અને ઓછા મીઠાવાળું. એટલે આ બધું જે કોમન જે છે એ તો દરેકમાં તમારે મેન્ટેન કરવું જ પડશે. તમારે ડાયાબિટીસ, પ્રેશર એ બધું જો મેન્ટેન રાખવું હોય તો મીઠા પર કંટ્રોલ રાખવાનો, તેલ ઉપર, અને હેલ્ધી આપણી વિચારસરણી હેલ્ધી હોવી જોઈએ એ તો રાખવાનું જ છે. નહીંતર આપણે જ્યારે નાસ્તો બોલીએ અથવા તો ઉપમા બોલીએ, થેપલા બોલીએ, ત્યારે તો એ બે રીતે બની શકે. આપણે વધારે હેવી પણ બનાવી શકીએ અને યોગ્ય આપણું શરીર, આપણું આરોગ્ય ના બગડે એવું આપણે હળવો નાસ્તો પણ એમાંથી બનાવી શકીએ. એટલે આપણે સારી ચોઈસ પસંદ કરવાની. વધારે તેલવાળી અને એવી બધી ચોઈસ તમે પસંદ કરશો તો નાસ્તાનું કરવાનું મહત્ત્વ નહીં રહે અને ઉપરથી તમારું વેટ વધી જશે. એટલે નાસ્તો કરવો જરૂરી છે, પરંતુ એમાં બેલેન્સ હોવું જોઈએ અને એમાં આપણે તકેદારી રાખવી જોઈએ. તો આપણું ડાયટ કેવું હોવું જોઈએ અને ડાયટ આપણે આખા દિવસમાં કેવી રીતે ડિવાઈડ કરી શકાય અને ડિવાઇડેડ કરેલા ડાયટમાં આપણે કેવી રીતે પોષક તત્વોનો સમાવેશ કરી શકીએ. આ બધી જ સમજૂતી તમારા કામમાં આવી હશે અને તમારા ખૂબ જ ઉપયોગમાં આવશે. અને જો તમે એને સ્ટ્રિક્ટલી ફોલો કરશો તો ચોક્કસ રીતે તમે ડાયાબિટીસને હરાવી શકશો. દોસ્તો, હજુ પણ આપણા આવતા વિડીયો જે આવવાના છે, આવતી સિરીઝ આવવાની છે, એમાં આનાથી પણ વિશેષ અને ખૂબ જ આપણે ઊંડાણપૂર્વક આપણા ડાયટ પ્લાનિંગનું, આપણા ડાયટનું ચર્ચા કરવાના છીએ. તો આપણી સાથે જોડાયેલા રહો.
હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને આજ જે ડાયટ છે એના વિશેની વિસ્તૃત માહિતી મેળવતા રહો. એટલું તમે ડાયાબિટીસમાં શું ખાવું શું ના ખાવું એનું જેટલો તમે ધ્યાન રાખશો એટલું તમને બેનિફિટ થશે. એટલે દોસ્તો આપણે આ ડાયાબિટીસમાં શું ખાવું શું ના ખાવું, કેવી રીતે ખાવું, કેટલું ખાવું, કયા ટાઈમે ખાવું, એ બધા જ વિષયો સાથે આપણે વિડીયો રજૂ કરવાના છે. તો મારી સાથે કનેક્ટેડ રહો અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લો કે જેથી આવતા આ બધા જ મહત્ત્વના વિડીયો તમને જોવા મળે, તમને આમાંથી જાણવાનું મળે. દોસ્તો એક વાત ધ્યાનમાં રાખજો કે તમારા ભોજનનું તમારા માટે ખાસ આયોજન કરવા માટે તમારે તમારા ડાયાબિટીસના ડૉક્ટર અને તમારા ડાયટિશિયનની સલાહ લેવી જરૂરી છે. એટલે જો તમારે તમારા માટે ખાસ ટાઈલર મેડ જેને કહીએ એવું ડાયટ નક્કી કરવું હોય, એવી ટ્રીટમેન્ટ નક્કી કરવી હોય તો તમારા ડૉક્ટર સાથે ડિસ્કસ કરજો અને તમારા ડાયટિશિયન સાથે પણ ડિસ્કસ કરજો. તો તમારા ડૉક્ટર્સ અને ડાયટિશિયન ભેગા થઈને તમને યોગ્ય પ્લાન નક્કી કરી આપશે. દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઈક મારો ઉત્સાહ 100 ગણો 1000 ગણો વધારી દે છે. એટલે તમારી લાઈક બહુ અગત્યની છે. જો તમારા મિત્રને આ વિડીયોની ખરેખર જરૂર હોય તો તમે તમારા એ મિત્રને આ વિડીયો ચોક્કસ પહોંચાડજો, ચોક્કસ એમને શેર કરજો કે જેથી એ તમારા મિત્ર પણ માહિતી મેળવી શકે અને એ માહિતીનો એમના જીવનમાં ઉપયોગ કરી શકે. તો દોસ્તો આ તો આપણા ડાયાબિટીસમાં શું ખાવું અને શું ના ખાવું એના ઉપરનો પ્રકાશ પાડતો એક વિશેષ વિડીયો, અને આવા જ વિડીયો આવતા રહેશે. તો આપણી ચેનલ સાથે કનેક્ટેડ રહો. અને દોસ્તો તમે તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય, તમારા કોઈ અભિપ્રાય હોય, કોઈ સૂચનો હોય તો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે જેથી મને તમારી સાથે કયો વિષય ડિસ્કસ કરવો એની ખબર પડે. તો દોસ્તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસ આજે આટલું જ. હવે તમારી રજા લઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. જય હિન્દ.